India 9 News, Mirror of Truth. ડીસામાં વેપારી પાસે માલ લઈ રૂપિયા ન આપનાર લાખણીના કોન્ટ્રાક્ટર આરોપીને કોર્ટે 6 માસની કેદની સજાનો હુકમ ફટકાર્યો। જો આરોપી 60 દિવસમાં રકમ ન ભરે તો વધુ 1 માસની સજાનો હુકમ। ડીસામાં શક્તિ સપ્લાયર્સના ફરિયાદી પાસેથી માલ લઈ લાખણીના વિકાસ બિલ્ડિંગ મટીરિયલ્સ કોન્ટ્રાક્ટર આરોપીને પેમેન્ટ ન ચૂકવતા તે પેમેન્ટ આપેલો ચેક રિટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ લાખણીના વિકાસ બિલ્ડિંગ મટીરિયલ્સના કોન્ટ્રાક્ટર આરોપીને 6 માસમાં કેદની સજા અને રૂપિયા 1,80,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ ફટકાર્યો છે। આ અંગેની વિગત એવી છે કે ડીસામાં શક્તિ સપ્લાયર્સના નામની પેઢી ધરાવતા અને જોગકૃપા સોસાયટી હવાઈ પિલ્લરની સામે રહેતા કિરણકુમાર ખુશાલભાઈ પરમાર સિમેન્ટની પાઇપ પ્રોડક્શન અને સેલનો તથા સિમેન્ટનો વ્યવસાય કરે છે, જેમાં લાખણીના મોટા કાપરા ખાતે રહેતા નરેન્દ્રકુમાર નાથાભાઈ પરમાર વિકાસ બિલ્ડિંગ મટીરિયલ્સના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે। તેઓ લાખણીના કોન્ટ્રાક્ટર આરોપી પેઢીમાં અવારનવાર માલ સામાન લઈ જતા વેપારી સાથે પરિચય થયો હતો, જેથી કોન્ટ્રાક્ટર આરોપીએ ફરિયાદીની પેઢીમાંથી સિમેન્ટની પાઇપો તારીખ 5/7/2022ના રોજ બિલ નંબર 304, 305 અને 307 થી રૂપિયા 1,38,000 તથા તારીખ 7/7/2022ના રોજ બિલ નંબર 315ની રૂપિયા 44,000 મળીને કુલ કિંમત રૂપિયા 1,82,000ની સિમેન્ટની પાઇપો ખરીદી હતી અને તે વખતે કોન્ટ્રાક્ટર આરોપીએ રૂપિયા 2,000 રોકડા ચૂકવ્યા હતા અને બાકી રહેતા રૂપિયા 1,80,000 પેટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મોટા કાપરા તાલુકો લાખણી શાખાનો કોન્ટ્રાક્ટર આરોપીની પેઢીનો ચેક તારીખ 6/7/2022ના રોજ આપ્યો હતો, જે ચેક ફરિયાદીએ તેમની પેઢીના ખાતામાંથી ધી બનાસકાંઠા માર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ પાલનપુર શાખા ડીસામાં તારીખ 6/7/2022ના રોજ જમા કરાવતા સદરુ ચેક તારીખ 8/7/2022ના રોજ પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવરના શેરા સાથે પરત ફર્યો હતો। જો કે ફરિયાદીએ કોન્ટ્રાક્ટર આરોપીનો સંપર્ક કરતા કોન્ટ્રાક્ટર આરોપીએ જણાવ્યું હતું કે તેમને 45 દિવસ પછી નાણાં આવનાર છે, જેથી 45 દિવસ પછી સદરુ ચેક બેંકમાં જમા કરાવશો, જેથી ફરિયાદીએ ફરીથી ચેક તેમની પેઢીના ખાતામાં ધી બનાસકાંઠા માર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ પાલનપુર શાખા ડીસામાં તારીખ 26/8/2022ના રોજ જમા કરાવતા ચેક તારીખ 29/8/2022ના રોજ પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવરના શેરા સાથે પરત ફર્યો હતો, જે અંગેની જાણ ફરિયાદીને બેંકે કરી હતી, જેથી કોન્ટ્રાક્ટર આરોપીને નોટિસ ફટકારતા કોન્ટ્રાક્ટર આરોપીએ ફરિયાદીને પેમેન્ટ ચૂકવી આપ્યું ન હતું, જેથી ફરિયાદીએ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેના કોન્ટ્રાક્ટર આરોપી સામે કેસ દાખલ કર્યો હતો, જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અલ્તાફ અલી હાતિમ અલી મકરાણીએ ફરિયાદી પક્ષના વકીલ હરીશભાઈ ડી ત્રિવેદીની દલીલોને ગ્રાહ્ય રાખી હતી। કોન્ટ્રાક્ટર આરોપી નરેન્દ્રકુમાર નાથાભાઈ પરમાર ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના ગુના માટે 6 માસની સાદી કેદની સજા અને હુકમ તારીખ થી દિવસમાં ફરિયાદીને રૂપિયા 1,80,000ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો। જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ 1 માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો। આ ઉપરાંત આરોપી ચુકાદા સમયે હાજર ન હોય તેનું પકડ વોરંટ કાઢવાનો પણ આદેશ કર્યો હતો। અહેવાલ લલિતજી દિયોદર, બનાસકાંઠા।